આજરોજ ભરૂચ નગરપાલિકામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલી છે એ બાબતે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસનું ઘોષણાપત્ર 2026થી 31 રજૂ કરવામાં આવ્યું છે। એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભરૂચના પ્રશ્નો, નાગરિક સુવિધા અને આર્થિક રાહત, સ્વાસ્થ્ય અને સફાઈ, શિક્ષણ અને વિકાસ, મહિલાઓ અને સમાજ કલ્યાણ, આવાસ અને શહેરી આયોજન ને પર્યાવરણ અને બાગ બગીચા, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ, સ્વાસ્થ્યથી લઈ, શિક્ષણથી લઈ તમામ મુદ્દાઓને અમે આવરી લીધો છે। ભારતીય જનતા પાર્ટીનું જે 30 વર્ષનું શાસન છે તેમાં મને લાગે છે કે કોઈ વખત આ લોકોએ ઘોષણાપત્ર આપ્યું નથી। એમને જે આત્મવિશ્વાસ છે ને એના હિસાબે એ લોકો પર આત્મવિશ્વાસ રાખીને કોઈ પણ જાતના વિકાસનો રોડમેપ કરાવવાના પબ્લિકમાં ઉતરે છે ને 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે। ટ્રાફિકની સમસ્યા હોય, સાફ સફાઈની સમસ્યા હોય, ડમ્પિંગ સાઇટની પ્રશ્નો હોય, એવા ઘણા પ્રશ્નો છે। રોડ, રસ્તા, પાણી, ગટરની અવ્યવસ્થા, પાણીના પ્રેશર નહીં મળવા, જે પોતાની મહત્ત્વની સુવિધાઓ છે તેમાં પણ પાછી પાણી કરી છે। આ નાનામાં નાના મુદ્દાથી લઈ મોટામાં મોટા મુદ્દા લઈ લોકોને સુધી ભરૂચની જે જરૂરિયાતો છે, ભરૂચની પ્રજાની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી અમે આ રોડ મેપ તૈયાર કર્યો છે। અમને આશા છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે। કોંગ્રેસ બોર્ડ બનાવીને આજે અમે રોડ મેપ નક્કી કર્યું છે। એના અનુસંધાન કોંગ્રેસના લોકોને, ભરૂચની પ્રજાને સારો એવો વહીવટ મળે એ બાબતે અમારા તમામ પ્રયત્નો રહેશે। સાથે સાથે 30 વર્ષના શાસનની જે એમની પોલ ખોલ છે એમાં ભ્રષ્ટાચાર છેલ્લા માજા મૂકી છે। મને એવું લાગે છે કે આ વખતે 40% કમિશન જેવી સરકાર ચાલે છે, તો એ બાબતે અમે ધ્યાનમાં દોર્યું છે અને એ મુદ્દા પણ અમે લોકો સુધી લઈ જવાના છે। ફરીથી ભરૂચની પ્રજાને હું મારી આહ્વાન કરું છે કે આ વખતે કોંગ્રેસના લોકોની સાથે રહી કોંગ્રેસનું બળ બને અને ભરૂચની નગરપાલિકામાં ભરૂચના શહેરનો વિકાસ થાય એવી એ રીતનું મતદાન કરી કોંગ્રેસને મદદ કરશે એવી આશા રાખું છું।